દેશનું શાસન એનું અન્નમ એનો ટેક, સુકાફાએ રોપ્યો અહીં સંસ્કૃતિનો એક. ગઢ જીત્યા ને વન જીત્યા, જીત્યા રણ મેદાન, અહોમ કેરા આંગણે ઝુકે અસમાન. નમસ્કાર, હું અપેક્ષા બાઝાલા રામાયણ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. અને આજનો ટોપિક એવો મજાનો અને રસપ્રદ છે જેનો ખ્યાલ ઓછા લોકોનો છે અને જેને ખબર છે તેના માટે પણ ઇન્ટરેસ્ટિંગ છે. અને ટોપિક છે અહોમ સામ્રાજ્ય. જી હા મિત્રો, અહોમ સામ્રાજ્ય ભારતના ઇતિહાસનું સુવર્ણ પ્રકરણ છે જેને આશરે 600 વર્ષ સુધી આસામ અને બ્રહ્મપુત્ર ખીણ પર શાસન કર્યું હતું. આ સામ્રાજ્ય તેની લશ્કરી કુશળતા અને મુગલોને હરાવવા માટે જાણીતું છે. અહોમ સામ્રાજ્યની સ્થાપના ચાઉલુગ સુકાફા દ્વારા ઈસવીસન 1228માં કરવામાં આવી હતી. સુકાફા મ્યાનમારના મોંગમાઓ વિસ્તારમાંથી આવ્યા હતા અને પતકાઈ પર્વતમાળા ઓળંગીને આસામમાં પ્રવેશ્યા હતા. આ સામ્રાજ્યએ 1228 થી 1826 સુધી એટલે કે લગભગ 598 વર્ષ શાસન કર્યું. નથી દરિયાએ હાથીથી, નથી દરિયા તલવારથી, મુગલ સેના થથરી ગઈ અહોમની લલકારથી. સરાય ઘાટની એ નદી સાક્ષી પૂરે છે આજ, હિન્દુસ્તાનની લાજ રાખી રાખ્યું પોતાનું રાજ. અહોમ સામ્રાજ્ય તેની અજય લશ્કરી શક્તિ માટે જાણીતું હતું. તેમણે મુગલ સામ્રાજ્યના અનેક આક્રમણોને નિષ્ફળ બનાવ્યા, જેમ કે સરાયનું યુદ્ધ 1671. આ અહોમ ઇતિહાસનું સૌથી પ્રચલિત યુદ્ધ છે. લચિત બોરફુકનના નેતૃત્વમાં અહોમ સેનાએ રાજા રામસિંહના નેતૃત્વ હેઠળની વિશાળ મુગલ સેનાને હરાવી હતી. ત્યાર પછી મિત્રો, લચિત બોરફુકન એ અહોમ સેનાના મહાન સેનાપતિ હતા જેમણે માંદગી હોવા છતાં મુગલો સામે લડત આપી હતી. અહોમ શાસન તેની અનોખી પાઇક પ્રણાલી પર આધારિત હતું. આ એક પ્રકારની ફરજિયાત મજૂરી અને લશ્કરી સેવા હતી. દરેક પુખ્ત પુરુષે રાજ્ય માટે સૈનિક અથવા કામદાર તરીકે સેવા આપવી પડતી હતી. આ વ્યવસ્થાને કારણે જ અહોમ રાજાઓ બહુ મોટી કાયમી સેના રાખ્યા વગર પણ શક્તિશાળી રહ્યા હતા. બુરનજીના પાને લખાયા રક્ત કેરા અક્ષર, અહોમદારી વીરતા અમર રહેશે ચરાચર. મિત્રો, શરૂઆતમાં અહોમ લોકો પોતાના આદિવાસી ધર્મ અને ભાષાને અનુસરતા હતા. સમય જતાં તેમણે હિન્દુ ધર્મ, ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય અને અસામી ભાષાનો સ્વીકાર કર્યો. અહોમ લોકોએ ઇતિહાસ લખવાની પરંપરા શરૂ કરી હતી જેને બુરંજી કહેવામાં આવે છે. આ તે સમયના ઐતિહાસિક દસ્તાવેજો છે. પરંતુ 18મી સદીના અંતમાં આંતરિક વિખવાદો અને મિયા મોરિયા બળવાને કારણે સામ્રાજ્ય નબળું પડ્યું. ત્યારબાદ મ્યાનમાર બર્મીઝના આક્રમણો થયા. 1826માં યાન્દબુની સંધિ દ્વારા આસામ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ગયું અને અહોમ શાસનનો અંત આવ્યો. બ્રહ્મપુત્રના નિર્લાલ રણચંડીનો સાદ, અહોમ શૌર્ય ગાજતું મુગલ ભૂલ્યા માર્ગ. માતૃભૂમિ કાજે હણ્યો નિજમાં માનો શીશ, લચિત જેવો વીર નર જગમાં લે આશીષ, જગમાં લે આશીષ. મિત્રો, અહોમ સામ્રાજ્ય એવા જૂજ ભારતીય સામ્રાજ્યોમાંનું એક છે જેને મુગલોને ક્યારેય પોતાના પર સંપૂર્ણ વિજય મેળવવા દીધો ન હતો. તો ચાલો ફરી મળીશું નવી માહિતી સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત.